નમસ્તે વિદ્યાર્થી મિત્રો, બધા મજામાં? તો આજે આપણે આગળ વધીએ છીએ પુનર્ગઠનના ચેપ્ટરની અંદર. પ્રશ્ન નંબર 13 આપણે આજે કરવાના છે. સાજન અને નિર્મી વાળો પ્રશ્ન છે. સરસ અગત્યનો પ્રશ્ન છે. દરેક જણા એમાં ધ્યાન આપશે. બરાબર, તમામ હવાલાની એન્ટ્રીઓ આપણે અહીંયા ખાસ શીખવાની પણ છે. બરાબર, તો પ્રશ્ન નંબર 13માં હું સૂચના વાંચું છું. નીચેની માહિતી પરથી સાજન અને નિર્મીની ભાગીદારી પેઢીના ચોપડે જરૂરી આમનોંધ પસાર કરો અને પુનઃમૂલ્યાંકન ખાતું અને પુનઃમૂલ્યાંકનની અસર આપ્યા બાદનું પાકું સર્વેયુ તૈયાર કરો. બરાબર, એટલે પાકું સર્વેયુ તૈયાર કરવા માટે ભાગીદારોના મૂડી ખાતાની જરૂર પડે, કારણ કે નફા નુકસાન હવાલાની અસર આપણે મૂડી ખાતામાં દર્શાવવી પડે છે, એટલે મૂડી ખાતા તૈયાર કરવા પડશે. ક્લિયર? અને બીજી વસ્તુ, મેં અહીંયા બોર્ડ ઉપર ખાતાનું કોષ્ટક તૈયાર કર્યું છે મૂડી ખાતાનું, એમાં તારીખનું કોલમ નથી. એનું કારણ છે કે આ બધા વ્યવહારો આપણે એક જ દિવસના છે, એટલે એક જ દિવસના હોવાથી અહીંયા તારીખનું કોલમ ન હોય તો ચાલે. તમે તૈયાર કર્યું હોય તો પણ ચાલશે, ન હોય તો પણ ચાલશે. બરાબર, એક જ દિવસના બધા વ્યવહારોની નોંધ છે એટલા માટે. બરાબર, હવે તમને સર્વેયુ આપ્યું છે 31/3/17 ના રોજનું, અને નીચે પુનઃમૂલ્યાંકનના હવાલા આપેલા છે. પુનઃમૂલ્યાંકનની આપણે શરૂઆત કરીએ ત્યારે સૌથી પહેલા જ્યારે મૂડી ખાતા તૈયાર કરવાના હોય ત્યારે મૂડી ખાતામાં જમા બાજુ ભાગીદારોના મૂડી ખાતા આપ્યા છે, એટલે ભાગીદારોના મૂડી ખાતાની બાકી જમા બાકી હોય એટલે જમા બાજુ આપણે એની બાકી દર્શાવવાની. જો ચાલુ ખાતા આપ્યા હોય તો આપણે અહીંયા ચાલુ ખાતા બનાવવાનું. બરાબર, પણ અહીંયા ભાગીદારોના મૂડી ખાતા જ આપ્યા છે, એટલે મૂડી ખાતામાં જમા બાજુ એની બાકી જમા હોય એટલે દર્શાવીને આપણે શરૂઆત કરવાની. તો જૂના સરવૈયામાં 80,000 અને 50,000 બાકી આપી છે, તો એ બંને બાકી નોંધીને આપણે શરૂઆત કરવાની. અહીંયા આપણે નોંધવાનું જમા બાજુ સૌથી પહેલા બાકી આગળ લાવ્યા. સાજન નીચે 80,000 અને નિર્મીની છે 50,000. અહીંયાથી શરૂઆત કરશું આપણે આ પ્રમાણે. બરાબર, હવે સરવૈયાની અંદર જે એકત્રિત નફાની બાકી આપેલી હોય, એકત્રિત નફો એટલે સામાન્ય અનામત હોય અથવા અનામત ભંડોળ હોય, કારીગર અકસ્માત વળતર ભંડોળ હોય, આકસ્મિક વળતર અનામત હોય, આ બધી જે વિગતો આપી હોય, નફા નુકસાન ખાતાની જમા બાકી આપી હોય, તો એ ખાતાને બાકીને આપણે ભાગીદારો વચ્ચે પહેલા વહેંચી દેવાની. અને એ વહેંચવાની આમનોંધ આપણે નમૂનાની આમનોંધમાં અલગથી આપણે શીખ્યા છીએ. એ સીધી ભાગીદારોના મૂડી ખાતે આપણે વહેંચવાની હોય. એ જ પ્રમાણે પેઢીના ચોપડામાં અવાસ્તવિક મિલકતો તરીકે કોઈ બાકી આપી હોય એ, અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી આપી હોય તો એ. બરાબર, જાહેરાત ઝુંબેશ ખર્ચ હોય, નફા નુકસાન ખાતાની ઉધાર બાકી હોય તો એ તમને મિલકત લેણા બાજુ આપેલી હશે. એ બાકીને આપણે ભાગીદારોના મૂડી ખાતામાં ઉધાર કરી અને બંધ કરી દેવાના રહેશે, અને એમના જૂના પ્રમાણ. તો આપણે સૌથી પહેલા મૂડી દેવા બાજુ ચેક કરીએ. એમાં તમને એક સામાન્ય અનામત આપ્યું છે 80,000 રૂપિયા. એની નીચે નફા નુકસાન ખાતું આપ્યું છે 48,000. હવે મૂડી દેવા બાજુ નફા નુકસાન ખાતું એટલે જમા બાકી, જમા બાકી એટલે નફો છે. તો 48,000 રૂપિયા એ નફો છે, એને આપણે ભાગીદારોને વેચી દેવો પડે. બરાબર, તો બે વસ્તુ વેચવાની આવે છે. એ બંને વસ્તુને આપણે વેચવા માટેની આમનોંધ આ પ્રમાણે થાય. નંબર 1, તમે દરેક જણ તમારી નોટબુકમાં આમનોંધ લખતા જજો. સામાન્ય અનામતનું ખાતું આપણે બંધ કરીને વેચી દઈએ છીએ 80,000 રૂપિયા. એમનું પ્રમાણ આપ્યું છે 5:3, એટલે 5:3માં. તો 80,000 ને 5:3માં આપણે વેચવાના હોય તો એકના ભાગમાં 50,000 આવે, એકના ભાગમાં 30,000 આવે. 80,000 ગુણ્યા 5/8, 80,000 ગુણ્યા 3/8. બરાબર, એકનો હિસ્સો 5 છે, બીજાનો હિસ્સો 3 ભાગ છે, એટલે 5/8 અને 3/8 આ પ્રમાણે એમને નફા ભાગ આપણે વેચતા આવ્યા છીએ. તો સામાન્ય અનામત પણ એ જ પ્રમાણે વેચાશે. ક્લિયર છે? તો એકને 50,000, એકને
30,000. તો આ પ્રમાણે આમ નોંધ લખાશે એની. સામાન્ય અનામત ખાતે ઉધાર તે સાજનના મૂડી ખાતે જમા 50,000, તે નિર્મીના મૂડી ખાતે જમા 30,000. ફરીથી એકવાર, સામાન્ય અનામત ખાતે ઉધાર 80,000, તે સાજનના મૂડી ખાતે જમા 50,000, તે નિર્મીના મૂડી ખાતે જમા 30,000. બરાબર. હવે આમ નોંધ લખી, આમ નોંધની ખતવણી કરીએ તો સામાન્ય અનામત ખાતામાં ખતવણી થાય એટલે સામાન્ય અનામત ખાતું ક્લોઝ થઈ જશે. બરાબર. અને ભાગીદારોના મૂડી ખાતે એ આપણે જમા બાજુ વેચી દઈએ તો અહીંયા આપણે એની ખતવણીમાં લખીશું વિગતમાં સામાન્ય અનામત ખાતે આના ભાગમાં આવી જાય છે 50,000 રૂપિયા, આના ભાગમાં આવી જાય છે 30,000 રૂપિયા. બરાબર. ત્યાર પછી નફા નુકસાન ખાતું મૂડી દેવા બાજુ છે એટલે એ જમા બાકી યાની કે નફો છે. તો નફાને પણ આપણે ભાગીદારોને વહેંચીએ ત્યારે એમના મૂડી ખાતા જમા થાય. એની આમ નોંધ આ પ્રમાણે થાય. નફા નુકસાન ખાતે ઉધાર 48,000 રૂપિયા, તે સાજનના મૂડી ખાતે જમા, તે નિર્મીના મૂડી ખાતે જમા. બરાબર. તો 48,000 ને 5:3 ના પ્રમાણમાં આપણે વેચીએ નફા નુકસાન ખાતાની જમા બાકી તો એકના ભાગમાં આવશે, સાજનના ભાગમાં 30,000 અને નિર્મીના ભાગમાં 18,000 આવશે. 48,000 ભાગ્યા 8 કરીએ, 8 ભાગ કરવાના છે એટલે એક ભાગ 6,000 નો થયો. એવા 5 ભાગ સાજનને મળે અને એવા 3 ભાગ નિર્મીને મળે. બરાબર. તો 6,000 ગુણ્યા 5 એટલે સાજનના હિસ્સામાં આવે 30,000 અને 6,000 ગુણ્યા 3 નિર્મીના ભાગમાં આવશે 18,000. અને આ રકમ આપણે વેચી નફા નુકસાન ખાતાની એટલે અહીંયા વિગતમાં લખીશું નફા નુકસાન ખાતે. હવે હવાલામાં જઈએ આપણે. પહેલો હવાલો, જમીન મકાનની કિંમત 10% વધારવી. તો જૂના સર્વેમાં જમીન મકાનની કિંમત જોવાની, તમને 1,40,000 આપી છે, એના 10% વધારવાના છે. 1,40,000 ના 10% એટલે 14,000 થાય. બરાબર. એનો મતલબ કે જમીન મકાનની કિંમત 14,000 વધે છે. ક્લિયર. જમીન મકાનની કિંમત 14,000 વધે છે. વધે છે એટલે પેઢીનો નફો છે. પેઢીનો નફો છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા થાય અને જ્યાંથી ઉદ્ભવ્યો એ ઉધાર થાય. તો આમ નોંધમાં લખાશે જમીન મકાન ખાતે ઉધાર 14,000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 14,000. બરાબર. તેની ખતવણી આ પ્રમાણે આવશે. અહીંયા જમીન મકાન ખાતે કૌંસમાં લખી શકો તમે વધારો અને રકમ એની આપેલી છે 10% લેખે એટલે 14,000. બરાબર. હવે જમીન મકાન એ મિલકત છે. નવું પાકું સર્વે તૈયાર કરે છે અને આપણે નામ આપ્યું છે પુનર્ગઠન બાદનું. હવે પુનર્ગઠન બાદ આપણે જે સર્વે તૈયાર કરીએ છીએ તો એમાં મિલકતોની દેવાની નવી કિંમત આવશે. એટલે એની અંદર આપણે જમીન મકાન આ પ્રમાણે નોંધીશું. જમીન મકાન જૂની કિંમત 1,40,000 પ્લસ વધારો એમાં થઈ ગયો 14,000 નો, તો 1,54,000. $1,54,000. બરાબર. આ પ્રમાણે તમે સીધા બહાર મૂકો ને 1,54,000 તો પણ ચાલશે. જમીન મકાન 1,54,000 ખાલી આટલી એન્ટ્રી લખો તો પણ સાચું છે. પણ કેટલા વધ્યા ઘટ્યા એ અહીંયા દર્શાવીને આપણે પહેલો પ્રશ્ન મોટો પ્રશ્ન કરીએ છીએ ને, આખો સળંગ પ્રશ્ન પહેલો કરીએ છીએ એટલે મેં સમજાય એટલા માટે અહીંયા વધારાની વિગત નોંધ કરી છે.
જમીન મકાનની જૂની કિંમત 140 પ્લસ વધારો 14,000, બાર રકમ આવે 1,54,000. બરાબર, આ પ્રમાણે લખો ચાલશે. જમીન મકાન ખાતે સીધા 1,54,000 લખ્યા હોય તો પણ એ સાચું જ છે. હવાલા નંબર 2 માં હવાલા નંબર 2 યંત્રો અને ફર્નિચરની કિંમતમાં 40% ઘટાડો કરો. અહીંયા બે મિલકત આપી છે, બંનેમાં ઘટાડો છે. યંત્રમાં પણ ઘટાડો કરવાનો છે, ફર્નિચરમાં પણ ઘટાડો કરવાનો છે. તો બંને મિલકતની આમનોંધ હું અલગ અલગ નથી કરતો, પણ બંનેની એક સાથે આપણે આમનોંધ કરી. બંનેમાં ઘટાડો છે અને બંનેનો ઘટાડો એટલે પેઢીનું નુકસાન છે. મિલકતની કિંમત ઘટે છે માટે પેઢીનું નુકસાન છે. નુકસાન છે એટલે એ નફા નુકસાન હવાલામાં આપણે ઉધાર બાજુ લખવું પડશે. બરાબર, તેની આમનોંધ આ પ્રમાણે થાય. કેટલા કેટલા ઘટે છે એ નક્કી કરી લઈએ, કારણ કે એટલી રકમ નન્નું હવાલામાં ઉધારવી પડશે. તો યંત્રોની કિંમત છે 80,000. 80,000 ના 40% એટલે 32,000 રૂપિયા ઘટે યંત્રોના. બરાબર, અને ફર્નિચરની કિંમત આપી છે 30,000. 30,000 ના 40% એટલે 12,000 ઘટે. તો યંત્રના 32,000, ફર્નિચરના 12,000, બંને મળીને 32 + 12 એટલે 44,000 રૂપિયાનો ઘટાડો થાય છે. તો 44,000 રૂપિયા એ પેઢીનું નુકસાન છે માટે ઉધાર થાય. નફા નુકસાન હવાલા અથવા પુનઃ મૂલ્યાંકન ખાતે આમનોંધ આ પ્રમાણે લખાશે: પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર અથવા નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 44,000, તે યંત્રો ખાતે જમા 32,000, તે ફર્નિચર ખાતે જમા 12,000. બરાબર, હવે એની ખતાવણી પુનઃ મૂલ્યાંકનમાં કેમ કરવી તો એ આ પ્રમાણે દર્શાવીશું. અહીંયા યંત્રમાં ઘટાડો એટલે લખીશું અહીંયા યંત્રો ખાતે કૌંસમાં લખી શકાય ઘટાડો. એનો ઘટાડો છે 32,000 રૂપિયાનો. અને ફર્નિચર ખાતે કૌંસમાં લખીશું આપણે ઘટાડો, રકમ એની 12,000 રૂપિયા. આવી રીતના 44,000 આપણે પુનઃ મૂલ્યાંકનમાં ઉધારે જેવું આમનોંધમાં લખ્યું એની ખતવણી આવી ગઈ. હવે આટલા ઘટશે યંત્રમાં, આટલા ઘટશે ફર્નિચરમાં, એટલે ઘટાડીને નવી કિંમતે આપણે નવા સરવૈયામાં એની કિંમત દર્શાવશું. તો અહીંયા આપણે નોંધીશું યંત્રો 80,000 જૂની કિંમત માઇનસ એમાં ઘટાડો છે 32,000 એટલે એની નવી કિંમત બહાર લખીશું આપણે 48,000. બરાબર, 48,000. અને ફર્નિચરમાં આપણે ઘટાડવાના છે 12,000. તો ફર્નિચર 30 - 12, ફર્નિચર ખાતે અહીંયા આવશે એની જૂની કિંમત 30,000 માઇનસ ઘટાડો 12,000, એની નવી કિંમત આવે 18,000. બરાબર, આ પ્રમાણે હશે. એના પછીનો હવાલો, દેવાદારો પર હવે 1,000 રૂપિયા ગાલખાન અનામતની જરૂર નથી. વિદ્યાર્થી મિત્રો, આ ખાસ સમજવાનું છે. એમાં સરવૈયામાં આપણે જોવાનું, પહેલા ચેક કરવાનું ગાલખાન અનામતની બાકી આપેલી છે. તો અહીંયા જુઓ, તમને ચાલુ મિલકતમાં લખ્યું છે દેવાદારો 40,000 માઇનસ ગાલખાન અનામત 1,500 અને બાર રકમ આપી છે 38,500. બરાબર, એટલે ગાલખાન અનામત આપણી પાસે 1,500 રૂપિયાનું છે.
આ એનો અર્થ થયો. બરાબર. પણ સૂચના શું આપી છે હવાલામાં કે 1000 રૂપિયા ગાલખાત અનામતની જરૂર નથી. એટલે 1500 રૂપિયા છે પણ એમાં 1000 રૂપિયાની જરૂર નથી. 500 રૂપિયા રાખવાનું, 1000 રૂપિયાની જરૂર નથી. એટલે ગાલખાત અનામત આપણે નફામાંથી ફાળવેલી રકમ છે, એમાંની 1000 રૂપિયાની હવે જરૂર નથી. તો એ જરૂર નથી એટલે 1000 રૂપિયા અહીંયા નફા નુકસાન હવાલામાં જમા કરી અને એટલા ગાલખાત અનામત ખાતામાંથી માંડી વાળવાના. બરાબર. તો એની આમનોંધ આ પ્રમાણે થાય. અહીંયા નવી જોગવાઈ નથી કરવાની, ગાલખાત અનામતની જોગવાઈ નથી કરવાની, પણ જે વધારાની છે આપણી પાસે એ વધારાની ગાલખાત અનામતને આપણે પાછી નફામાં ભેળવી દેવાની છે. તો નફામાં લઈ જવા માટે નફા નુકસાન ખાતું તો આપણી પાસે નથી, પણ એના જેવું નફા નુકસાન હવાલા ખાતું છે. એટલે એ રકમને આપણે અહીંયા જમા બતાવી દેવાની રહેશે. તેની આમનોંધ આ પ્રમાણે થાય. ગાલખાત અનામત ખાતે ઉધાર 1000 તે નફા નુકસાન હવાલા ખાતે જમા 1000. બરાબર. અહીંયા નોંધાશે આપણે ગાલખાત અનામત ખાતે 1000. ગાલખાત અનામત ખાતે 1000. અને નવા સરવૈયાની અંદર નવા સરવૈયામાં અહીંયા લખીશું આપણે દેવાદારો જે 40000 આપ્યા છે આપણને, 40000 માઇનસ ગાલખાત અનામત હવે 500 રૂપિયા એટલે અહીંયા આવશે 39500. બરાબર. આ 500 રૂપિયાની આપણે અહીંયા બાદબાકી કરશું. બરાબર. 1500 રૂપિયાની ગાલખાત અનામત હતી, પણ આપણને આપેલી સૂચના પ્રમાણે કે 1000 રૂપિયા જરૂર નથી એટલે આપણે શું કર્યું, 500 રાખ્યા અને બાકીની 1000 રૂપિયાની નફા નુકસાન હવાલા ખાતામાં લાવીને મૂકી દીધી. ક્લિયર? કેમ? કારણ કે 1500 રૂપિયા ભૂતકાળમાં આપણે નફામાંથી અલગ કરેલી રકમ હતી. બરાબર છે. તો એ અલગ કરેલી રકમમાં હવે એની જરૂર રહેતી નથી, તો પાછી નફામાં લાવવી પડે. તો એ નફામાં લાવવા માટે આપણી પાસે અત્યારે નફા નુકસાન હવાલા ખાતું છે જે જમા કરવું પડે. ઓકે, આગળ વધીએ. નંબર 4, સ્ટોકમાં 1500 ના મરામત ખર્ચની જરૂર છે. બરાબર. તો આવો હવાલો આપણે વાર્ષિક હિસાબોમાં શીખી ગયા. બરાબર છે. 1500 મરામત ખર્ચની જરૂર છે એટલે 1500 રૂપિયાનો એનો એટલો ઘટાડો છે કિંમતમાં, આપણે એમ સમજી લેવાનું છે. તો સ્ટોકની કિંમત તમને આપેલી છે 31500. એમાં 1500 રૂપિયા મરામત ખર્ચના આપણે બાદ કરીએ તો સૂચનાનો અર્થ થાય છે, હવાલાનો અર્થ થાય કે તમારે સ્ટોકની કિંમત 30000 ગણવાની, મરામત ખર્ચના બાદ કરવાનું. એ પેઢીનું નુકસાન ગણાય. બરાબર. એટલે એની આમનોંધ આ પ્રમાણે થાય. પુનઃ મૂલ્યાંકન ખાતે અથવા નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 1500 તે સ્ટોક ખાતે જમા 1500. બરાબર. એટલે અહીંયા આપણે એની ખાતાવણીમાં દર્શાવીશું. સ્ટોક ખાતે કૌંસમાં ઘટાડો 1500 રૂપિયાનો. બરાબર. અને પાકા સરવૈયામાં નવા સરવૈયામાં આપણે એટલા ઘટાડીશું. સ્ટોક 31500 માઇનસ ઘટાડો 1500, બાર રકમ આવશે એની 30000. બરાબર. આ પ્રમાણે હશે. ક્લિયર છે? તમને કોઈ જગ્યાએ પ્રશ્ન હોય તો મને વોટ્સઅપ પર લખીને પૂછી લેવાનો છે. બરાબર. જવાબ મળશે તમને. ઓકે. જે કોઈ એન્ટ્રી ન સમજાય હોય તો વોટ્સઅપ ઉપર મને પ્રશ્ન લખી
અને પૂછવાનો મારા વોટ્સઅપ નંબર ઉપર, એટલે તમને એનો જવાબ મળશે. બરાબર છે? જે કોઈ પણ શીખે છે રોજે રોજ તૈયારી કરતા રહેવાનું. આ જ પ્રશ્ન ફરી તમારે જાતે ગણવાનો, જેથી કરીને ખ્યાલ આવે કે તમને કેટલું સમજાયું છે, કેટલું આવડ્યું છે. અને જ્યાં તકલીફ જણાય ત્યાં પૂછવા માટે તમારી પાસે મારો નંબર છે જ. નંબર 5 માં કુલ લેણદારોમાંથી હવે 1500 ચૂકવવા નહીં પડે. કુલ લેણદારોમાંથી 1500 ચૂકવવા નહીં પડે. લેણદારો એટલે જવાબદારી, આપણે ચૂકવવાના છે. હવે 1500 આપણે ચૂકવવા નહીં પડે તો એ પેઢી માટે લાભ ગણાય, પેઢી માટે એ નફો ગણાય. બરાબર? તો એ નફાને આપણે પુનઃમૂલ્યાંકન ખાતે અથવા નન્નું હવાલા ખાતે જમા આપવો પડે. અને લેણદારોમાંથી ઉદ્ભવે તો લેણદારોને ઉધારવાના છે, તો લેણદારો ખાતે ઉધાર 1500, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 1500. લેણદારો ખાતે ઉધાર 1500, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 1500. આવી આમનો જ થાય. અને એની ખતવણી દર્શાવીએ તો પુનઃમૂલ્યાંકન ખાતામાં જમા બાજુ લખાશે અહીંયા લેણદારો, લેણદારો કૌંસમાં લખો ઘટાડો 1500 રૂપિયાનો થયો. બરોબર? અને પાકા સરવૈયાની અંદર લેણદારો લખવાના છે. તો એની માટે પહેલા અહીંયા આપણે મૂડી ભાગીદારોની સૌથી પહેલા દર્શાવીએ છીએ, એટલે એની માટે પહેલા જગ્યા રાખીએ આપણે અહીંયા ભાગીદારોની મૂડી માટે. એમાં છે સાજન અને નિર્મિત. આ બંનેની મૂડીને લખવા માટે આપણે અહીંયા જગ્યા રાખીશું અને ત્યાર પછી લખીશું. ત્યાર પછી આપણે લેણદારોની વિગત લખીએ. પણ લેણદારોની વિગત લખીએ પહેલા બેંક લોન આપી છે એની નોંધ કરવાની જગ્યા આપણે રાખીશું. સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું ક્લોઝ થઈ ગયું એટલે નીકળી ગયું. હવે એને નવા સરવૈયામાં દર્શાવવાનું ન હોય, કારણ કે આપણે ભાગીદારોને વેચી દીધું છે. બરાબર? એટલે હવે સામાન્ય અનામત ન હોય, નફા નુકસાન ખાતું પણ ન હોય નવા સરવૈયામાં, નવી પેઢીમાં ન હોય. બરાબર? તો હવે બેંક લોન માટે જગ્યા રાખીને પછી જે ચાલુ દેવામાં લેણદારો આપ્યા છે એમાં લખીએ અહીંયા લેણદારો, કિંમત આપેલી છે તમને 32,000 માઇનસ ઘટાડો 1500, એટલે રકમ એની આવશે 30,500. બરાબર? 1500 રૂપિયા આપણે અહીંયા ઘટાડ્યા છે. આગળ વધીએ. નંબર 6, ચૂકવવાનો બાકી ખર્ચ 10,000, મળવાની બાકી આવક 2,000 છે. બરાબર? બે હવાલા છે, બે અલગ અલગ જ નોંધ કરવી પડશે, કારણ કે એક નફાની છે, એક નુકસાનની છે. પહેલી વાત કરીએ ચૂકવવાનો બાકી ખર્ચ. ચૂકવવાનો બાકી ખર્ચ જ્યારે ચોપડે લાવીએ ત્યારે નફા નુકસાન હવાલા ખાતું ઉધાર થાય, ચૂકવવાનો બાકી ખર્ચનું ખાતું જમા થાય. એટલે આમનો દા પ્રમાણે થાય. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 10,000, તે ચૂકવવાના બાકી ખર્ચ ખાતે જમા 10,000. એની ખતવણી કરીએ તો ખતવણીમાં એક ખતવણી આવશે નન્નું હવાલામાં ઉધાર બાજુ લખીશું અહીંયા ચૂકવવાનો બાકી ખર્ચ જે છે 10,000 રૂપિયા. અને ચૂકવવાનો બાકી ખર્ચ એ દેવું કહેવાય. એટલે નવી પેઢીનું જે નવું સરવૈયું બને છે પુનર્ગઠન બાદનું, એની અંદર આપણે દર્શાવવું પડે. અને એ છે અહીંયા નોંધીશું આપણે ચૂકવવાનો બાકી ખર્ચ 10,000 રૂપિયા. ચૂકવવાનો બાકી ખર્ચ જવાબદારી ગણાય, પેઢીનું દેવું બને એટલે મૂડી દેવા બાજુ આપણે એને દર્શાવવું પડશે. ક્લિયર છે? મળવાની બાકી આવક. મળવાની બાકી આવક એટલે લેણું કહેવાય. લેણું જ્યારે ચોપડે નોંધવાનું હોય ત્યારે ઉધાર થાય,
એવું આપણે શીખ્યા. બરાબર? તો અહીંયા મળવાની બાકી આવક ખાતે ઉધાર થાય અને એ પેઢીનો નફો ગણાય માટે પુનઃમૂલ્યાંકન અથવા નફા નુકસાન હવાલા ખાતે જમા થાય. બરાબર? તો મળવાની બાકી આવક ખાતે ઉધાર 2000, તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 2000. પુનઃમૂલ્યાંકનમાં જમા બાજુ અહીંયા નોંધીશું આપણે મળવાની બાકી આવક ખાતે રકમ આવશે એની 2000 રૂપિયા. ક્લિયર? 2000 રૂપિયા. ઓકે, આ પ્રમાણેની કતવણી થશે. હવે મળવાની બાકી એટલે લેણું કહેવાય. તો લેણું છે એટલે નવા સર્વેમાં જ્યાં મિલકત લેણાનું આપણે ટાઇટલ લખીને બધું નોંધ કરીએ છીએ એ બાજુ પણ એને દર્શાવવું પડશે. તો લેણા તરીકે આપણે એને દર્શાવીએ. નોંધીશું અહીંયા મળવાની બાકી આવક 2000 રૂપિયા. મળવાની બાકી આવક 2000 રૂપિયા. આ પ્રમાણે એની એન્ટ્રી આવે. ક્લિયર? આગળ વધીએ. રોકાણો તેની બજાર કિંમત દર્શાવવાના છે. રોકાણોની બજાર કિંમત સરવૈયામાં જ કૌંસમાં આપી દીધી છે. જુઓ, રોકાણો તમને રકમના કોલમમાં 20000 આપ્યા અને બ્રેકેટમાં સૂચના આપી છે બજાર કિંમત 18000. હવાલામાં સૂચના આપી કે તમારે બજાર કિંમતે ગણવાના છે. બરાબર? સૂચના અહીંયા તમને આપી હોય કે ના આપી હોય, તમને કૌંસમાં અહીંયા બજાર કિંમત આપી હોય, રોકાણોને આપણે બજાર કિંમતે નોંધવાના હોય છે પુનઃ મૂલ્યાંકનમાં. બરાબર? પુનર્ગઠનના ચેપ્ટરમાં. ક્લિયર છે? એટલે અહીંયા 18000 ની નોંધ કરવાની. તો 20000 આપેલા છે, 18000 નોંધવાના. એટલે રોકાણો મિલકત છે, મિલકતોમાં 2000 રૂપિયા ઘટે છે એમ એનો મતલબ થયો. તો 2000 ઘટે છે એ નુકસાન કહેવાય. એટલે નુકસાનને આપણે નનનું હવાલામાં ઉધારીશું. તો એની આમનોંધ બની જાય. નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 2000, નફા નુકસાન હવાલા ખાતે ઉધાર 2000, તે રોકાણો ખાતે જમા 2000. એટલે અહીંયા આપણે નોંધીશું રોકાણો ખાતે કૌંસમાં ઘટાડો રકમ 2000 અને રોકાણો અહીંયા નોંધીશું આપણે રોકાણો 20000 માઇનસ ઘટાડો 2000. એટલે બહાર રકમ આવશે એની 18000. આ પ્રમાણે એની એન્ટ્રી દર્શાવાશે. ઓકે, તો બધી એન્ટ્રી પૂરી થઈ ગઈ. હવે શું કરવાનું? તો કે સૌથી પહેલું આપણે પાકા સરવૈયામાં જેને કોઈ હવાલો અસર ન કરતો હોય એ વિગતો બધી રિપીટ કરી દેવાની, નોંધ કરી દેવાની. એનો મતલબ કે એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. પુનઃમૂલ્યાંકનમાં એની કિંમતમાં કોઈ ફેરફાર થતો નથી. જેમ કે બેંક લોન. બરાબર? તો બેંક લોનનો કોઈ હવાલો આપ્યો નથી. એનો અર્થ એવો છે કે બેંક લોન જેટલી કિંમતની છે એટલી જ કિંમતે નોંધવાની છે. એ જ પ્રમાણે દેવી ઊંડી, એમાં પણ કોઈ પુનઃમૂલ્યાંકન થતું નથી. એનો મતલબ કે દેવી ઊંડીની રકમ 10000 આપી છે અને 10000 થી નોંધવાની. બરાબર? તો અહીંયા આપણે બંનેની નોંધ કરી દઈએ. તો સૌથી પહેલા નોંધીએ છીએ 12% બેંક લોન. અહીંયા નોંધ કરીએ 12% બેંક લોન. બેંક લોનની કિંમત છે 70000. રકમ આવે અહીંયા એની 70000. ત્યાર પછી લેણદારોની પછી નીચે દેવી હુંડી આપ્યું છે એ દેવી હુંડીની રકમ, દેવી હુંડી રકમ આપી છે તમને 10000, એના 10000. બરાબર? મૂડી અને દેવા બાજુ બે વિગત. સામાન્ય અનામત અને નફા નુકસાન ખાતું ચોપડામાંથી હવે બંધ થઈ ગયું અને નીકળી ગયું. એ ભાગીદારોને વેચાઈ ગયું. બરાબર? મિલકત લેણામાં ચેક કરીએ
તો મિલકત લેણામાં આપણે જમીન મકાનની નોંધ કરી, યંત્રની નોંધ કરી, ફર્નિચર રોકાણોની નોંધ કરી, દેવાદારોની નોંધ કરી, સ્ટોકની નોંધ કરી, એક રોકડ શિલ્લક બાકી રહે છે એની નોંધ કરી દઈએ. બરાબર? તો જેમ આપી છે એમાં રોકડ શિલ્લક પર અત્યારે કોઈ ફરક થતો નથી. પ્રવેશ અને નિવૃત્તિના દાખલામાં રોકડ શિલ્લક ઉપર ફેરફાર થતો હોય છે તો ત્યારે રોકડ ખાતાની નવી બાકી નોંધવાની આવે છે, પણ અહીંયા એવો કોઈ પ્રશ્ન આવતો નથી. એટલે અહીંયા નોંધીશું આપણે રોકડ શિલ્લક 30,000 રૂપિયા. 30,000 રૂપિયા. ક્લિયર છે? ઓકે. હવે આપણે અહીંયા મૂડી ખાતાની બાકી નોંધવાની છે. તો મૂડી ખાતા બેલેન્સ કર્યા વગર તો એ મળે નહીં. હવે આની અંદર આપણે નફા નુકસાન હવાલા ખાતાની એન્ટ્રીઓ કરવાની છે. તો નફા નુકસાન હવાલા ખાતા માટે આપણે સૌથી પહેલા અહીંયા સરવાળા માટે નોંધ કરવા માટે જગ્યા બનાવીએ અને પછી સરવાળો ચેક કરીએ. બરાબર? પહેલા રફમાં કરી દો કઈ બાજુનો સરવાળો વધારે આવે લાગે છે. તો આપણે નફા નુકસાન હવાલા ખાતામાં સરવાળો ચેક કરીએ. અહીંયા દેખીતી રીતે જમા બાજુનો સરવાળો ઓછો હોય ને એવું લાગે છે, કારણ કે આ એક જ એન્ટ્રી છે 32,000ની છે, જ્યારે આનો સરવાળો ઓછો થાય એમ સ્પષ્ટ દેખાય છે. એટલે આપણે ઉધાર સરવાળો પહેલા કરવાનો રહેશે. તો ઉધાર સરવાળામાં અહીંયા એનો સરવાળો કરીએ તો આપણને મળશે 57,500 સરવાળો આવે છે. બરાબર છે? 57,500 એટલે એટલો જ સરવાળો અહીંયા આવશે. આપણે દર્શાવવાનો નિયમ છે ને, ખાતાની બંને બાજુનો સરવાળો તો સરખો જ મૂકવો પડે. અહીંયા આવશે 57,500. ક્લિયર? 57,500. તો અહીંયા તફાવતની રકમ જે આવે છે એ આપણે મેળવવાની છે, અને તફાવતની રકમ આવે છે 39,000. 39,000. આ 39,000 એ નફા નુકસાન હવાલા ખાતાની ઉધાર બાકી બને. બરાબર? કેમ ઉધાર બાકી? કારણ કે ઉધાર સરવાળો વધારે છે એટલે આ ઉધાર બાકી. ઉધાર બાકી એટલે નફા નુકસાન ખાતાની એક ખોટ છે. બરાબર? હું આ પ્રમાણે હાઇલાઇટ કરીને બતાવું છું એને. આ ખોટ છે 39,000. એ ખોટને આપણે ભાગીદારો સાજન અને નિર્મીને એના પ્રમાણમાં વેચી દઈશું. જૂનું પ્રમાણ, એમનું જૂનું પ્રમાણ કેટલું આપેલું છે? તો કે 5:3. એટલે આ રકમને 5:3 ના પ્રમાણમાં આપણે વેચીશું અને એ રકમ આપણે અહીંયા લઈ જઈશું. લખીશું અહીંયા ખોટ મૂડી ખાતે લઈ ગયા. પ્રમાણ તમારે દર્શાવવું હોય તો લખીશું અહીંયા 5:3. 5:3 ના પ્રમાણમાં આપણે લઈ જઈશું મૂડી ખાતે. કોના મૂડી ખાતે લઈ જવાનું એ લખીએ તો એક આવશે અહીંયા સાજન અને નિર્મી. આ બંનેને આપણે આ રકમ આપવાની આવશે 39,000. બરાબર? તો એની ફાળવણી કેવી રીતે કરવાની દરેકને આવડતું હશે. ન આવડતું હોય તો હું અહીંયા ખાલી ટૂંકમાં બતાવું છું કે સાજનને કેટલા મળે. સાજનને તો કે 39,000 ગુણ્યા 5/8 એટલે એમના ભાગમાં રકમ આવે છે 24,375. 24,375 અને નિર્મીને મળે છે, નામ મેં ટૂંકમાં લખ્યા છે 39,000 એને ગુણ્યા 3/8. એનો પ્રમાણ 3 છે એટલે 3/8. તો એના ભાગમાં આવશે 14,625. 14,625. આ બંનેનો સરવાળો કરીએ તો 39,000 થાય. બરાબર? આ પ્રમાણે આપણે વહેંચણી દર્શાવવાની છે. તો એ વહેંચણીને અહીંયા બતાવી દઈએ.
સાજનના ભાગમાં આવી ગયા 24,375. નિર્મીના ભાગમાં આવી ગયા 14,625. 14,625 અને આ બંનેનો સરવાળો 39,000. હવે આ નફો થયો કે ખોટ, ઉધાર બાકી છે કે જમા બાકી, હમણાં આગળ આપણે વાત કરી લીધી. તો આ ઉધાર બાકી એટલે ખોટ છે. ખોટ હોય તો ભાગીદારના મૂડી ખાતામાં એ ઉધાર બાજુ વેચાશે, એનો મતલબ કે ઉધારે ગણાય. તો આપણે એની આમનોંધ લખવાની આવે. દરેક જણ આમનોંધની નોંધ કરશો. સાજનના મૂડી ખાતે ઉધાર 24,375. નિર્મીના મૂડી ખાતે ઉધાર 14,625. તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા 39,000. આ પ્રમાણે ખોટની વહેંચણીની નોંધ આવશે. એની એક ખતવણી અહીંયા થઈ ગઈ, બીજી ખતવણી મૂડી ખાતામાં. તો અહીંયા નોંધીશું આપણે નફા નુકસાન હવાલા ખાતે. કૌંસમાં લખી નાખો અહીંયા કે આ તો ખોટ છે, સ્પષ્ટતા દર્શાવવાની છે એટલા માટે. 24,375 14,625. બરાબર, આટલી આટલી ખોટ આપણે વેચી દીધી. હવે મૂડી ખાતા બેલેન્સ કરવાનું આપણને આવડે છે, મૂડી ખાતાની બાકી શોધવાનું આપણને આવડે છે. બરાબર, મૂડી ખાતામાં હંમેશા જમા બાજુનો સરવાળો વધારે થાય, એટલે જમા બાજુનો સરવાળો આપણે પહેલા અહીંયા મૂકી દઈએ. વિદ્યાર્થી મિત્રો, સાજનના મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો 1,60,000 આવે છે. નિર્મીના મૂડી ખાતાનો જમા બાજુનો સરવાળો 98,000 આવે છે. એટલે એટલો જ સરવાળો ઉધાર બાજુ પણ દર્શાવવાનો રહેશે. તો ઉધાર બાજુ અહીંયા નોંધીશું. સાજનમાં આવશે અહીંયા 1,60,000 અને અહીંયા આવશે 98,000. બરાબર ને? તફાવતની રકમ આપણે અહીંયા નોંધવાની આવશે. તો સાજનનો તફાવત 1,60,000 માંથી 24,375 આપણે બાદ કરીએ તો એના ભાગમાં આવશે 1,35,625. 1,35,625 આવે. બરાબર, અને નિર્મીમાં તફાવતની રકમ આવશે 83,375. 83,375. આ એમના મૂડી ખાતાની છેલ્લી પુનર્ગઠન બાદની જે છેલ્લી મૂડી આવે એ મૂડી ખાતાની બાકી કહેવાય. એટલે નવી પેઢીમાં એમની મૂડી આટલી ગણાશે, જે આપણે સર્વેમાં બતાવવાની છે. એટલે અહીંયા આપણે સામે લખવાનું આ બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. બરાબર, અને એને આ પ્રમાણે આપણે સર્કલથી બતાવીએ છીએ એટલે એ પોતે હાઇલાઇટ થશે. બંનેને આપણે આ પ્રમાણે દર્શાવીએ છીએ. બરાબર, તો બંનેની મૂડીની નોંધ કરીએ. અહીંયા આપણે 1,35,625. 1,35,625. 83,375. 83,375 અને બંનેનો સરવાળો કરી બંનેનો સરવાળો 2,19,000. 2,19,000 અને છેલ્લે પાકા સરવૈયાનો સરવાળો કરી લેવાનો. પાકા સરવૈયાનો સરવાળો છે. બરાબર, અહીંયા આપણે પાકા સરવૈયાનો સરવાળો કરી લઈએ. ત્રણ 39,500. 39,500. ₹3,39,500.
આ પ્રમાણે પુનર્ગઠનના હિસાબોના ખાતાઓની ખતવણી થાય અને પ્રશ્ન પૂરો થાય. આ જ પ્રોસેસ પ્રવેશમાં આવશે, આ જ પ્રોસેસ નિવૃત્તિમાં આવશે. એટલે દરેકે ખાસ ધ્યાન આપીને સમજવાનું છે. બરાબર? પ્રવેશ અને નિવૃત્તિમાં આટલા ખાતા તો હશે જ. એક રોકડ ખાતાને આપણે અહીંયા શીખવાનું આવશે નવું પ્રવેશ અને નિવૃત્તિમાં. જ્યાં રોકડ ખાતા ઉપર અસર થતી હોય તો રોકડ ખાતું આપણે એક તૈયાર કરવાનું વધશે એમાં. બાકી આ 3 વસ્તુ તો આવશે જ. બરાબર? પ્રવેશમાં અને નિવૃત્તિમાં. ક્લિયર છે? ઓકે.